ત્યારે જ હવે આપણે આગળ વધીએ અને આજે આપણે ખાસ વાત કરી લઈએ ઈસબગુલને લગતા એક મહત્વની અપડેટ આપણને મળી રહી છે એની. તો ગુજરાત AAR એટલે કે ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગે કાચા ઈસબગુલ બીજ ઉપર GST મુક્તિ આપવી છે. અને AAR એ કાચા અને પ્રક્રિયા ન કરાયેલા ઈસબગુલ બીજ કોઈપણ ઔદ્યોગિક પ્રક્રિયા વિના તેમના કુદરતી સ્વરૂપમાં પૂરા પાડવામાં આવે ત્યારે તેમને GSTમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે. તો આ એક જાહેરાત અને આ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે ઈસબગુલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ અશ્વિન નાયક આપણી સાથે જોડાઈ ગયા છે. અશ્વિનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો અશ્વિનજી, આજે સમાચાર આવતા જોવા મળ્યા છે કે ઈસબગુલ બીજ ઉપર GST નહીં લાગે, તો આનાથી કેટલો ઈસબગુલના વેપારીઓને કેટલી રાહત મળશે? અત્યાર સુધી કેટલો GST લાગતો હતો અને એને કારણે કઈ રીતની સમસ્યા હતી? હવે કઈ સમસ્યાઓના સમાધાન થઈ રહ્યા છે? નમસ્કાર બેન, CNBC બજારનો હું ઈસબગુલ એસોસિએશન વતી ખૂબ ખૂબ આભાર માનું છું. એકચ્યુઅલમાં ઈસબગુલ જે છે એ જનરલી બધા જાણે છે કે એક મોનોપોલી વાળી આઇટમ છે ઇન્ડિયાની. ઇન્ડિયા સિવાય વર્લ્ડમાં ક્યાંય બીજી કોઈ પણ જગ્યાએથી પાકતું નથી અને પ્રોસેસ પણ થતું નથી. તો આખા વર્લ્ડનો સપ્લાય ઇન્ડિયામાંથી જ થાય છે અને આનું જે પ્રોડક્શન છે એનું 90% લગભગ એક્સપોર્ટ થાય છે. તો જે એક્સપોર્ટર્સ છે એ લોકો જ્યારે ઈસબગુલના સીડ્સ માર્કેટ યાર્ડમાંથી એટલે કે APMCમાંથી ખરીદતા હતા તો ત્યારે એના પર 5% GST ભરતા હતા, કારણ કે જ્યારે GST ઇન્ટ્રોડ્યુસ થયો એના પહેલા વેટ વખતે આમાં 0% જ હતો, કારણ કે એક્સપોર્ટ થતી આઇટમ હતી એટલે સરકારની એવી એક મનસા હતી કે લઈ અને પરત આપવું, એના કરતાં લેવું જ નહીં અને એક્સપોર્ટર્સને આ રીતે આપણે હેલ્પ કરીએ. પણ જ્યારે GST ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારે પણ સરકારની મનસા એ જ હતી કે આમાં GST ન લાગે, પણ એક વાક્ય એવું લખાણું અને એમાં ફ્રેશ શબ્દ લખવામાં આવ્યો. એના કારણે વેપારીઓમાં થોડી બધી અસમંજસ ઊભી થઈ અને એ લોકોએ 5% GST ભરવાનું ચાલુ કરી દીધું. તો હવે એના પછી અમે છેલ્લા 1 વર્ષથી એસોસિએશન વતી સેન્ટ્રલ GST અને ગુજરાત GST અને જે આપણું ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે, બંને સ્ટેટ ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને સેન્ટ્રલ ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં ઘણી રજૂઆતો કરી અને એમને જ સુઝાવેલા રસ્તા ઉપર એડવાન્સ રૂલિંગ ઓથોરિટીમાં અમે એક એપ્લિકેશન ફાઇલ કરેલી અને હમણાં જ એડવાન્સ રૂલિંગ ઓથોરિટીમાં જેમાં સેન્ટ્રલ GST અને સ્ટેટ GST બંને ઓફિસરો બેસતા હોય છે, એમને એક ચુકાદો આપ્યો. એ પ્રમાણે હવેથી APMCમાંથી જે કાચા ઈસબગુલ સીડ્સ કહેવાય, જેને એક્સપોર્ટર્સ પ્રોસેસ કરી અને હસ્ક બનાવીને એક્સપોર્ટ કરે, એ પહેલા જે પણ ખરીદી કે ટ્રેડ થાય એના પરથી મુક્તિ આપી છે અને એનાથી એક્સપોર્ટર્સના પૈસા જે ઘણી વખતે 6 મહિના 12 મહિના સુધી GSTમાં અટવાયેલા રહેતા હતા, કારણ કે એક્સપોર્ટનો બિઝનેસ એવો છે કે મારી પાસે 6 થી 12 મહિનાના ઓર્ડરો હોય અને એ માટેનો બધો જ કાચો માલ અમે કવર કરીને રાખતા હોઈએ. તો GSTના 5% અમારા એના અંદર રોકાઈ રહેતા હતા. એક લિક્વિડિટી ક્રંચ રહેતી હતી. એ ક્રંચ હવે અમને ઓછી ભોગવવી પડશે. આના સિવાય ખેડૂતો જે દૂરથી ઊંઝાની મંડીમાં અથવા તો બીજી APMCમાં જ્યારે પણ માલ વેચવા આવે છે તો રસ્તામાં એમને પણ કોઈ GST સ્ક્વોડ કે ચેકિંગમાં ટાઈમ વેસ્ટ થતો હતો અથવા તો એમને પણ કંઈક જવાબો આપવા પડતા હતા. એ પણ હવે એમના બચશે ટાઈમ અને ખેડૂતો પણ ઇઝીલી APMCમાં માલ લાવીને વેચી શકશે. તો આ રીતે GSTના અધિકારીઓ અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી, ગુજરાત ગવર્મેન્ટ, ગુજરાતના CM, સેન્ટ્રલના GST અધિકારીઓ બધાએ અમને સંપૂર્ણ સહકાર આપ્યો છે અને અમારો એક લાંબા સમયથી લંબિત એક પ્રશ્નને હલ કરી આપ્યો છે. ઓકે, તો આ ઈસબગુલને લઈને એક પોઝિટિવ અપડેટ આપણને મળતી જોવા મળી છે કે જે સમસ્યા અહીંયા આગળથી ઈસબગુલને લઈને GSTના મામલામાં આવી હતી એ અહીંયા આગળથી દૂર થતી જોવા મળી રહી છે. તો ઈસબગુલ એક્સપોર્ટર્સને રાહત અને ખેડૂતોના પણ અહીંયા આગળથી રાહત થઈ શકે છે, જે જ્યારે મંડીમાં માલ લઈને આવે છે ત્યારે એમને સમય અને જે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે એની જરૂર નહીં રહેશે. અશ્વિનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર મામલે ડિટેલ જાણકારી આપવા બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર બેન. અમે ઊંઝા APMCનો પણ આમાં આભાર માનીએ છીએ, કારણ કે ઊંઝા APMC પણ અમને આમાં ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. જી અશ્વિનજી, અને અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ આપનો આભાર.